નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન પણ 35 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ગુજરાતનું હવામાન એકંદરે કેવું જોવા મળશે, તાપમાન કેટલું ઊંચું જઈ શકે છે, સાથે જ રાત્રિ દરમિયાન ઠંડી ગાયબ રહેશે. ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે. હવે મિત્રો ગણતરીના ફેબ્રુઆરીના દિવસો બાકી રહ્યા છે, એવામાં હવે અત્યારે ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે. તાપમાન પણ છેલ્લા 4-5 દિવસથી ધીરે ધીરે વધી રહ્યું છે અને બપોર દરમિયાન તાપ જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે. રાત્રિનું તાપમાન પણ અત્યારે ઘણું બધું ઊંચું આવી ચૂક્યું છે. ઘણા ભાગોની અંદર તાપમાન રાત્રે દરમિયાન 20 ઉપર પણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ તો રાત્રિનું તાપમાન સૌથી નીચું ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, કચ્છના જિલ્લા અને મધ્ય પૂર્વના જિલ્લાઓની અંદર 18 થી લઈને 20-21 આસપાસ જોવા મળી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિનું તાપમાન 20 થી 23 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન તાપમાનની મિત્રો વાત કરીએ તો બપોરનું તાપમાન ઘણા બધા ભાગોની અંદર, ખાસ કરીને કચ્છના દરિયાકાંઠો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર બપોર દરમિયાન તાપમાન 30 થી 33-34 આસપાસ જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 34-35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન 30 થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે. હજુ આ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. 25 ફેબ્રુઆરી બાદથી ઘણા બધા ભાગોની તાપમાન 35 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ રહેલી છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગરમી પણ જોવા મળી રહી છે. તેમજ મિત્રો માર્ચ મહિનો આવતા ગુજરાતમાં તાપ જોવા મળી શકે છે, એટલે કે ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. ગયા વર્ષની સરખામણી આ વર્ષે પણ ગયા વર્ષની જેમ તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક થઈ શકે છે. આ વર્ષે પણ હીટવેવના ભયંકર રાઉન્ડ જોવા મળી શકે છે માર્ચ મહિનાની અંદર પણ, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો હવામાનની વાત કરીએ તો ગુજરાતનું હવામાન એકંદરે સૂકું તેમજ અમુક વિસ્તારો દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઊંચા હાઈ લેવલના વાદળો જોવા મળે તેવી સંભાવના છે, કારણ કે ઉત્તર ભારતમાંથી એક WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની કારણે તેની અસર જોવા મળશે અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોની અંદર વરસાદ પણ જોવા મળી રહી છે, જેના કારણે અમુક જગ્યાએ ઉપર વાદળો જોવા મળશે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર. બાકી ગુજરાતમાં માવઠાની કોઈ પણ સંભાવના જણાતી નથી. પવન હાલ તો ઉત્તર પશ્ચિમના જોવા મળી રહ્યા છે, તે મુજબના જોવા મળશે. ઝાકળ વરસાદની વાત કરીએ તો આગામી 4-5 દિવસ દરમિયાન ઝાકળ વરસાદમાં ગેપ જોવા મળશે. 25 તારીખથી ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને આગામી 4 દિવસ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. 25 તારીખથી ફરી ઝાકળ વરસાદની સંભાવનાઓ છે, તેની વિગતવાર આગામી દિવસમાં અપડેટ આપશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.